મિત્રો જો ભાઈ ભક્તોને ગરમી પરેશાન ના કરે, હેરાન ના કરે માટે સરસ ઠંડી હવાને કેટલા મોટા પંખા મૂક્યા છે મિત્રો, જોઈ શકો છો. તો આ છે આના ટ્રસ્ટીઓનું આટલો ભાવ કે બને એટલી એમની પૂરી કોશિશ, પૂરી મહેનત કરી રહ્યા છે કે આવેલા ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે. અને કેટલો મોટો શેડ લગાવ્યો છે કે માથે તાપ ના ચડે અને શાંતિથી અહીં મિત્રો બધા દાદાની પ્રસાદ લઈ શકે, ભોજન લઈ શકે. એની રીતે બહુ જ જોરોશોરથી કહેવાય ને ફૂલ તૈયારી દરેક જગ્યાએ તમે જોશો તો સામાન પડે છે. ધીરે ધીરે આ બધો રાત સુધી બધું કમ્પ્લીટ થઈ જશે અને સરસ મજાનું એનું આયોજન છે. અને મિત્રો એ કાલે ચૈત્રી પૂનમ છે, એની રીતે પાણી પીવા જો હાથ ધોવા માટે પાણી અલગ છે ને પાણી પીવાનું પણ અલગ છે. તો ખરેખર ધન્યવાદ છે આવા ગામને આવા संचालक. बजरंग बली व्रज का कोठा जहाँ हमारा पिंड वही हमारा पेटा ईश्वर की कुंची ब्रह्मा के ताले मेरे घर के महावीर बजरंग बली रखवाल ले जो फिर हनुमान राम की दुआएं बोल श्री रामचंद्र भगवान की जय. હા એ તો મિત્રો આ છે હનુમાન દાદાનો મંત્ર જે અમુક જ લોકોને આવડતો હશે અને તમે સાંભળે છે મિત્રો, બહુ સરસ છે. એના શીખ્યા જો છે તો વારે રિપીટ કરજો અને શીખી લેજો. જો મિત્રો આ છે રસોઈયા, જો ફૂલ તૈયારી મિત્રો ચાલી રહી છે. એ લોકો કેવી જોરદાર તૈયારી ચાલી જો અત્યારથી બધા કામે લાગી ગયા છે. પ્રસંગ કાલે છે, એટલો બધો સ્ટાફ છે મિત્રો. આ જે રસોડા દાદાનો પ્રસાદ બનશે, ભક્તો માટે જમવાનું બનશે, પ્રસાદ બનશે. સરસ સરસ બહુ સરસ આયોજન છે. ટ્રસ્ટીઓ ખરેખર બહુ સરસ આયોજન કરે છે અને ધન્યવાદ છે. દાદા દરેક કામના પૂરી કરે, એમના ફેમિલીને પણ દાદાનો હાથ સદાય રહે. કારણ કે આટલું બધું કાર્ય કરવું એ બહુ નાની મોટી વાત નથી. તમે જોઈ શકો છો કેટલી મોટી તૈયારી. હા સારી જગ્યાથી. અને આ એવી ઇલેક્ટ્રિક ગાડી છે જેની અંદર બધું સામાન ટ્રાન્સપોર્ટેશન કરી શકાય. ટ્રેક્ટર પણ છે, એની અંદર પણ બધું થાય છે. બોલેરો ગાડી પણ લાગેલી છે, ઘણા બધા વ્હીકલો પણ અહીંયા શું તો આ છે મિત્રો જો આ છે બહેનો માટે, ભાઈઓ માટે, પુરુષો માટે. મિત્રો આ જગ્યા છે સ્ટેજ માટે, જે રાતે આજે ગરબા દાદાના જે કહેવાય ને ઝઘડો થશે દાદાનો. મંડપ જો એટલે વિશાળ છે ને એટલો સરસ મજાનો મંડપમાંથી છે. પાણીની સુવિધા, દરેક બાથરૂમ જઈને આવે ત્યાં પણ સરસ એકદમ ચોખ્ખા બાથરૂમ છે. હાથ પગ ધોવા માટે બાથરૂમ અલગ છે, બાથરૂમ માટે અલગ છે. દરેક જાતની સુવિધા કહેવાય ને કે પૂર્ણ છે. અહીંયા સંપૂર્ણ સુવિધાઓ છે અને બહુ ચોખ્ખું કંચન છે. અને આ બધી તૈયારીઓ ચાલી રહી છે મિત્રો. સરસ બધા મંડપ અહીં બંધાય છે. જઈશું તો હવે આપણે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા મિત્રો. આ પેલું સાસનું તો કાઉન્ટર કેવું હશે? સામે પાર્કિંગ છે ને? આ સામે પાર્કિંગ. હા કોના મજા? કડ્ડુ લેવું? કડ્ડુ લઈ લે ને. આખું ટેન્કર એક સાસનું, આખું ટેન્કર એક સાસનું. હવે ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છે મંદિરના. એકદમ ફાઇનલ બહાર રોડ પર આવી આપણી ગાડી જોડે. લઈ આવશે એ તો કે આમાં જ રાખ ને ગાડી, સીધી જ રાખી. હવે ગાડી રેડી છે નીકળવા માટે. આપણે રિટર્ન આપણે જઈશું કલોલ, તાલુકો જિલ્લો ગાંધીનગર છે આપણે. પાછળ